જૂનાગઢમાં અમિત શાહે સંબોધન કર્યું છે ત્યારે રૂપાયતના સંસ્થાને અભિનંદન પાઠવ્યા છે। નવી પેઢીના રાજનીતિજ્ઞો માટે ઉપયોગી પુસ્તક છે ત્યારે દિવ્યકાંતભાઈએ અનેક કામો કર્યા છે તેવું અમિત શાહે કહ્યું હતું। સોનાપરી સ્મશાન જગ્યાનું કામ, વિલિંગન ડેમ બ્યુટિફિકેશન, રોડ રસ્તાના અનેક કામો તેઓએ કર્યા છે। 5 મિનિટ પહેલાં જેલના મંત્રી હતો અને 5 મિનિટ પછી હું જેલનો કેદી હતો ત્યારે નિરુપમ નાણાવટીને વકીલ રાખેલ હતા ત્યારે પ્રોફેશનલિઝમ નિરુપમભાઈ પાસે શીખવું પડે તેવું કોંગ્રેસ વિચાર પ્રેરિત છતાં મારો કેસ લડેલ છે તેવું અમિત શાહે જણાવ્યું। નરસિંહ મહેતાને પણ તેમણે યાદ કર્યા હતા ત્યારે સામાજિક ન્યાયની વાતો કરતા લોકો પહેલાં નરસિંહ મહેતાને સમજો ત્યારે ભીખુદાન ગઢવીના ગુજરાતના સાહિત્ય માટે મોટું યોગદાન છે તેવું પણ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું। દિવ્યકાંત નાણાવટી ભૂલાય તે પહેલાં સ્મૃતિ ગ્રંથોનું લોકાર્પણ ગૃહમંત્રીએ કર્યું। દિવ્યકાંત નાણાવટીના શતાબ્દી પર્વ નિમિત્તે અંતર્ગત કરાયું હતું આ આયોજન ત્યારે આજે છે દિવ્યકાંત નાણાવટીનો શતાબ્દી પર્વ ત્યારે અમિત શાહ પણ હાજર રહ્યા હતા।